સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષના તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા. તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલી મારફતે પહોંચ્યા હતા અને તમામે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાને લઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટર ઓફિસ, બહુમાળી તેમજ મામલતદાર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ વોર્ડ માટે ફોર્મ સ્વીકારવાની વ્યવસ્થા ઊભી કરી છે, જેથી તમામ રાજકીય પક્ષના ઉમેદવારો ઉમેદવારી પત્ર લઈને પહોંચ્યા હતા, જેમાં તમામ ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુરતમાં 30 વોર્ડ માટે 120 ઉમેદવારોને લઈ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હવે તમામ ઉમેદવારો જોરશોરથી પોતાનો પ્રચાર શરૂ કરશે અને જીત માટે એડી ચોટીનું જોર લગાવશે. ગુજરાતની અંદર ધામધૂમથી ચૂંટણી પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું છે, ત્યારે અંદાજે 10,000 જેટલા કેન્ડિડેટો યાની કે ઉમેદવારો આજે નામાંકન કરશે. સુરતની અંદર 120 સીટ પર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થવાની છે. સુરત જે વૈશ્વિક કક્ષાએ જે વિકાસમાં આગળ રહ્યું છે, એ જનતા, લોકો, પરિવાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કટિબદ્ધ છે અને સુરતમાં 120 સીટ પૂર્ણ રીતે જીતશું. મારું નામ રંજના રામચંદ્ર વાવડે છે. હું આજે વોર્ડ નંબર 19 ની અંજણા ડુમલમાંથી ઉમેદવારીની દાવેદારી કરવા આવી છું. આપણે આજે જે આપણે બધા જનતા જોઈ રહેલા છે, તમે જોઈ રહેલા છો, આપણને બધાને ખબર છે કે આજે જે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી છે, જે નશાખોરી બધી વધી રહેલી છે, જે આજે આપણી યુવા પેઢીની શિક્ષણને લઈને બધી જો આપણે શિક્ષણ ખતમ કરવામાં આવી રહેલું છે, જે લોકોને હેરાનગતિ કરવામાં આવી રહેલી છે, એ બાબતે અમે લડવાના છે ને એના માટે આપણે ન્યાય માટે લડવાના છે ને મજબૂતીથી લડવાના છે. ભારતીય જનતા પાર્ટી તરફથી અમને આપવામાં આવેલો મેન્ડેટ અમે પ્રજાસેવા આજે જઈશું અને વિકાસની ગાથાને આગળ વધારીશું. વિકાસના કામોને લઈને ભારતીય જનતા પાર્ટી છે કે ખોટા ફોર્મ ભરીને ખાલી આ નહીં કરવું જોઈએ. એની જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં તમારે પણ જોડાવવું જોઈએ.